નમસ્કાર મિત્રો. કોઈ આર્કિટેક્ટ બિલ્ડિંગ બનાવે એ પહેલાં શું કરતો હોય છે? બિલ્ડિંગ બનાવ્યા પહેલાં એ બિલ્ડિંગનું કાગળ ઉપર આખું પેન્સિલ સ્ટ્રક્ચર તૈયાર કરતો હોય છે અને પછી એ આખું બિલ્ડિંગ બનાવે છે. બસ એ જ રીતે આ વિડીયોમાં હું તમને પહેલાં મારી ધ થિયરી ઓફ હ્યુમન લાઈફના સ્ટ્રક્ચર વિશે જણાવીશ અને પછી આપણે આ આખી થિયરીની વિસ્તૃત જાણકારી મેળવીશું. ધ થિયરી ઓફ હ્યુમન લાઈફનું સ્ટ્રક્ચર સમજ્યા પહેલાં એ વાત કરીએ કે આજે માનવ જીવનમાં મૂળ સમસ્યા શું છે. આજે માનવ જીવનમાં મૂળ સમસ્યા એ છે કે આજનો માનવી શારીરિક રીતે સક્રિય છે, માનસિક રીતે વ્યસ્ત છે, ભાવનાત્મક રીતે અસંતુલિત છે અને આધ્યાત્મિક રીતે ગૂંચવાયેલો છે. પણ તેને એ સમજાતું નથી કે કયા સ્તરે શું ખોટું છે, કયા સ્તરે શું સુધારવાની જરૂર છે. મિત્રો, અહીંથી ધ થિયરી ઓફ હ્યુમન લાઈફની જરૂરિયાતની શરૂઆત થાય છે. આગળ વધતા પહેલા એ સમજીએ કે આ થિયરી શું નથી. આ થિયરી એ કોઈ ધર્મ નથી, એ કોઈ રાજકીય વિચારધારા પણ નથી અને એ કોઈ પ્રેરણાત્મક ભાષણ પણ નથી. પરંતુ આ થિયરી તો એક લાઈફ મેપિંગ ફ્રેમવર્ક છે જે માનવીને પોતાને, પોતાના સંબંધોને, પોતાના કાર્યને અને તેના પરિણામોને સમજવામાં મદદ કરે છે. હવે સીધા આ થિયરીના સ્ટ્રક્ચરની વાત કરીએ તો સૌથી પહેલા આ થિયરીના મુખ્ય મુદ્દાઓની વાત કરીએ. આ થિયરીના 4 મુખ્ય પરિમાણ છે કે જે માનવીનું જીવન જે 4 મુખ્ય સ્તરે ચાલે છે તે જણાવે છે. તેમાંનું પહેલું પરિમાણ છે ફિઝિકલ એટલે કે શારીરિક સ્તર. બીજું પરિમાણ છે મેન્ટલ એટલે કે માનસિક સ્તર. ત્રીજું પરિમાણ છે ઇમોશનલ એટલે કે ભાવનાત્મક સ્તર અને ચોથું પરિમાણ છે સ્પિરિચ્યુઅલ એટલે કે આધ્યાત્મિક સ્તર. માનવ જીવનની કોઈ પણ બાબત આ 4માંથી ઓછામાં ઓછા કોઈ એક સ્તરે કેન્દ્રિત હોય છે. હવે આ થિયરીના બીજા મુદ્દાની વાત કરીએ તો એક તો પર્સનલ એટલે વ્યક્તિગત અને બીજું નેટવર્ક એટલે કે તંત્રનું માળખું. એમ 2 મહત્વના પરિમાણો છે. હવે આ બંને વચ્ચેનો તફાવત એ છે કે પર્સનલ એટલે કે હું પોતે અને નેટવર્ક એટલે કે હું અને મારા આસપાસના લોકો, સમાજ અને સિસ્ટમ. કારણ કે માનવી એકલો નથી જીવતો પણ તે દુનિયામાં સમગ્ર માનવ નેટવર્કની વચ્ચે રહીને
પોતાનું જીવન જીવે છે. હવે આ થિયરીનો ત્રીજો મુદ્દો સમજીએ કે જે છે પોઝિટિવ એટલે કે સકારાત્મક અને નેગેટિવ એટલે કે નકારાત્મક પરિમાણ. જેમ દરેક સિક્કાની બે બાજુઓ હોય છે એમ માનવ જીવનમાં પણ દરેક બાબતે કંઈક પોઝિટિવ હોય છે અને કંઈક નેગેટિવ હોય છે. પણ આપણે ઘણીવાર માત્ર પરિણામ જોઈને નિષ્કર્ષ કાઢીએ છીએ અને મૂળ તફાવત તો સમજતા જ નથી. હવે આ થિયરીનો ચોથો મુદ્દો સમજીએ જે છે રિયાલિસ્ટિક એટલે કે કોઈ પણ બાબતની પરિસ્થિતિ કે જે હાલમાં અસ્તિત્વમાં છે, અને બીજું આઈડિયાલિસ્ટિક એટલે કે કોઈ પણ બાબતની પરિસ્થિતિ કે જે હકીકતમાં હોવી જોઈએ. આ થિયરી અહીંથી થોડી અલગ પડે છે અને માનવીની મોટા ભાગની અંદરની તકલીફ પણ અહીંથી જન્મે છે. માટે આ મુદ્દો જે છે અને જે હોવું જોઈએ એની વચ્ચેનો અંતર સમજાવે છે. હવે આ થિયરીનો પાંચમો મુદ્દો સમજીએ કે જેમાં 4 મુખ્ય પરિમાણો આવે છે. એ છે એટ્રીબ્યુટ્સ એટલે કે ગુણધર્મો, રિલેશનશિપ્સ એટલે કે સંબંધો, વર્ક્સ એટલે કે કર્મો અને રિઝલ્ટ્સ એટલે કે પરિણામો. હવે સૌથી મહત્વનો આ બધાનો સ્ટ્રક્ચરલ ફ્લો સમજીએ. એટ્રીબ્યુટ્સ એ માનવી અંદરથી શું છે એટલે કે એના વિચાર, ભાવના, સ્વભાવ અને દ્રષ્ટિકોણ વિશે જણાવે છે. રિલેશનશિપ્સ એટલે કે એ ગુણધર્મો કેવી રીતે પરિવાર, સમાજ અને કાર્યસ્થળના સંબંધોમાં દેખાય છે એના વિશે જણાવે છે. વર્ક્સ એ માનવી શું કરે છે એટલે કે એના નિર્ણયો, ક્રિયાઓ અને જવાબદારીઓ વિશે જણાવે છે. અને રિઝલ્ટ્સ એ આ બધાનું વ્યક્તિગત અને સામાજિક સ્તરે અંતિમ પરિણામ શું આવે છે એના વિશે જણાવે છે. ધ થિયરી ઓફ હ્યુમન લાઈફ શીખવે છે કે જો એટ્રીબ્યુટ્સ સારા છે તો પરિણામ પણ સારું જ આવશે. પણ જો પરિણામ ખોટું છે તો માત્ર પરિણામ સુધારવાથી કંઈ બદલાતું નથી. મૂળ જડ સુધી જવું પડે એટલે કે એટ્રીબ્યુટ્સ સુધી. હવે સમજીએ કે આ થિયરીનું આવું આખું સ્ટ્રક્ચર શા માટે છે. આ થિયરીનું આવું આખું સ્ટ્રક્ચર એટલા માટે છે કારણ કે માનવ સમાજમાં ઘણીવાર વ્યક્તિ પોતાના નેગેટિવ આઈડિયાલિસ્ટિક એટ્રીબ્યુટ્સને પોઝિટિવ માને છે અને ઘણીવાર સમાજ પોતાના નેગેટિવ રિયાલિસ્ટિક રિઝલ્ટ્સને નોર્મલ માને છે. ત્યારે આ થિયરી પ્રશ્ન પૂછે છે કે શું આ સાચું છે? શું આ સ્વાભાવિક છે? શું આ બદલી શકાય?
મિત્રો, આ વિડિયો આખી થિયરી સમજાવતો નથી અને કોઈ નિર્ણય પણ થોપતો નથી. આ વિડિયો માત્ર નકશો બતાવે છે કે જેથી તમે આગળના વિડિયોમાં દિશા ન ગુમાવો. હવે આગળના વિડિયોમાં આપણે ધ થિયરી ઓફ હ્યુમન લાઈફની વિસ્તૃત જાણકારી મેળવીશું. મિત્રો, જીવન સમજવા માટે પહેલા જીવનનું સ્ટ્રક્ચર સમજવું જરૂરી છે. આ વિડિયો એ શરૂઆત છે. પ્રવાસ લાંબો છે પણ દિશાવાળો છે. જો તમે ધ થિયરી ઓફ હ્યુમન લાઈફની વિસ્તૃત જાણકારી મેળવવા માગો છો તો આ વિડિયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે પછીના વિડિયોઝમાં આપણે ધ થિયરી ઓફ હ્યુમન લાઈફનો બાકીનો સફર આપણા માનવ જીવન વિશેના જ્ઞાનમાં વૃદ્ધિ થાય એ રીતે કાપીશું. ત્યાં સુધી મને રજા આપશો. અલવિદા. નમસ્કાર.